ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે અને રાજકોટની જનતા હજારોની સંખ્યામાં રોજ ગણપતિ દાદાના દર્શન કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા અને પ્રસાદનો લાભ લેતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અલગ અલગ સમિતિના માધ્યમથી એમને જે જવાબદારી સોંપી હોય એ 10 દિવસ સેવા બજાવતા હોય છે. પહેલાં તો હું સર્વે લોકોને, રાજકોટની જનતાને ગણપતિ જે મહોત્સવ છે એમની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે આમંત્રણ પણ આપું છું કે રેસકોર્સમાં ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી 18 વર્ષથી આજે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરે છે. તેમાં પધારવા બધાને વિનંતી. અલગ અલગ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે. સાંઈરામભાઈ દવે હોય, રાજભા ગઢવી હોય. અને આ કોઈ પોલિટિકલ ઉત્સવ નથી, કોઈ રાજકીય ઉત્સવ નથી. આ એક ધાર્મિક ઉત્સવ છે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરી સર્વનું મંગલ થાય, ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ બધાની મનોકામના પૂર્ણ થાય એવી આજના દિવસે ગણપતિ દાદાને પ્રાર્થના. કોઈ પણ પ્રકારનો આ એક ધાર્મિક કાર્યક્રમ છે, આ પોલિટિકલ કાર્યક્રમ નથી. અને ધાર્મિક હોય કે પોલિટિકલ કાર્યક્રમ હોય, અમારી પાર્ટીનો કાર્યકર્તા બધા એક છીએ, એક મળી સાથે એક વિચાર માટે કામ કરીએ છીએ, કોઈ વ્યક્તિ માટે કામ નથી કરતા. અમારું જે ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે, અમારો જે એકાત્મ માનવવાદ છે, ગરીબોના કલ્યાણની વાત છે, એના માટે અમે કામ કરીએ છીએ. અમારા માટે રાષ્ટ્ર પ્રથમ હોય છે કે નહીં કે વ્યક્તિ. એટલે અમે એટલે જ કહીએ છીએ કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. દેશથી મોટું કોઈ નથી. એટલે અમે તમામ અમારી જે કંઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ છે, એક પરિવાર છે અને બધા વિચારધારા સાથે જોડાયેલા છીએ અને બધા સારી રીતે કામ કરીએ છીએ. બીજું કશું છે નહીં એમ.